કયું ગામ? તમે કોણ છો ભાઈ? હું તમને નથી ઓળખતી. ઉભા રહો ને, ઓળખાણ આપું છે એમ હોય થોડું જવાય હે? અને આમ નિરાશ કેમ જવો? જિંદગીમાં કોઈ દી નિરાશ નહીં થવાનું, કારણ કે નિરાશ થવી તો આપણો જીવ મૂંઝાય, અને જીવ મૂંઝાય તો ભગવાન મૂંઝાય. માટે હું કહું છું, એટલે ચોટ લાગ્યો હે? હું છું આવી રીતે કોણ કરે? હું હા જો, હું તમને ઓળખતી નથી. ઓળખાણ આપું છું. જો મને જવા દો ને. ઓળખાણ આપું છું. મારું નામ અશોક છે, બરોબર? અહીંથી ગમે એ કન્યા નીકળે એની મારી તારીફ કરવાની આદત છે, પણ તમારી તારીફ નહીં કરું, કારણ કે લગ્ન કરવાનો વિચાર છે મારો. તમે બહુ ભાગશાળી છો. હા, તમે શું બોલી રહ્યા છો? બોલવાનું કઈ ભાન છે કે નહીં? શું બોલી રહ્યા છો એટલે લગ્નનું કહું છું. હે, તમારી જિંદગીમાં કાંઈ વાંધો હોય તો કયો, હું વાંધો એક બાજુ મૂકી દઈ. હા, તમે જે હોય મને જવા દો. એમ થોડો કંઈ જવા દે? એમ જો હું એમ જવા દઉં? લાગે છે મારા મોઢા ઉપરથી? હે, હું કહું આ જિંદગીમાં ઘણાય રંગ છે, પણ એમાંથી મને વધારેમાં વધારે પ્રેમ રંગ પસંદ છે, જે તેમ તમારામાં મને દેખાય છે. તો એ રંગમાં તમે રંગાઈ જાઓ. તમે હવે વધારે જ બોલી રહ્યા છો. લે, ખોટું મારાથી બે શબ્દ બોલાઈ જશે ને તમને ગુસ્સો આવશે. તો બોલો ને, તમ તાર સમજો, બોલો, મારે સાંભળવું છે. બોલો 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 ને. મારે કઈ માથાકૂટ નથી કરવી, હું જાઉં છું. પણ મારે માથાકૂટ કરવી છે. મજા આવી ગઈ. તમારો હાથ અહીંયા ગાળ હેડ્યો ને, બહુ મજા આવી. પણ હું કહું, તમે એક નંબર લાગો છો. એટલે મારો વિચાર છે ટન ટન તારા, એટલે કે પ્રેમ. મને તમારી હારે પ્રેમ થઈ ગયો છે, પ્રેમ. હવે તમે બચી નહીં શકો, કારણ કે મારા હાથમાંથી એ કઈ ફૂદડી ઉડીને ગઈ નથી, સમજ્યા? એટલે એમ છે. આ તો મજા આવી ગઈ એવું બોલે છે. હે, બસ મારે આવી મર્દાનગી વાળી જ બાઈ જોતી હતી. મર્દાનગી વાળી બાઈ જોતી. ઓહો, શરમ નથી આવતી? હે, શરમ નથી આવતી? રસ્તા છોકરીઓ છેડે છે. લે, એ તો છે ને. તાર લગ્ન થઈ ગયા? કેમ તું મને ઓળખતો નથી? હે, તું મને ઓળખતો નથી? ભૂરી ભાભી કોલી બહુ છે. હું છે બોલવામાં છે ને મર્યાદા રાખજો, નહીં તો છે ને જીવ લઈ લે તારો. ભાન નથી પડતી. કાની બેન દીકરીની છેડતી કરે છે, સાલા નફટ. બાપનું નામ બોલાવવા બેઠો છે. સાનું મનોરે તારી વહુ ની નકર છેડતી થઈ જાય, સમજો? એકવાર હાથ અડાડીને તો જો, તને ખબર પડે કેટલી બી હો થાય. તો એને આ માર્ગે મોકલજે, મને આ માર્ગે જ મજા આવે, કારણ કે ઓછું પબ્લિક હોય ને. ત્યાંથી જતો રે. હા, નકર છે ને તારો જીવ લઈ લઈશ. ઓહો, બોલ તો બહુ સારો છે. ચાલિકા, ફરી વાર છે ને કોઈ પણ છોકરીની છેડતી કરી છે ને તો યાદ રાખજે, પોલીસ સ્ટેશનના હવાલે કરી દે. ઉભો રહો, મારે બોલ. જો મારી વાત સાંભળ, તું તો મને ઓળખ જ છો ને, તે આની સામે મારી ઇજ્જત કાઢીશ. હવે તારી હાલત એવી કરી ને કે તું જોતો રહેજે. અને એ સકલે, તું ધ્યાન રાખજે, નકર હે જતો રહે અહીંયાથી. હવે જા. બેન, કોણ છો તમે, અને આ શું કામ તમારી છેડતી કરતો હતો? હું બાજુના ગામમાં રહું છું અને અત્યારે પ્રેગ્નેન્ટ છું. એમાં એવું છે, મારા લગ્ન થયા ને એના થોડા ટાઈમમાં જ મારા મમ્મી પપ્પા ગુજરી ગયા, અને ત્યાર પછી મારા પતિનું અવસાન થયું. હવે મારા ઘરના લોકો બધા મને દિયરવટું વાળવાનું કહે છે. હું ન માની એટલે મને ઘરની બહાર કાઢી મૂકી. જો બેન, ચાલતા ચાલતા અહીંયા સુધી પહોંચી ગઈ. જો મારી વાત સાંભળો, આવી હાલતમાં સ્ત્રીની જાતને એકલું ક્યાંય ન ફરે. જો તમને વાંધો ન હોય તો
તમે મારા ઘરે આવી શકો છો. ના ના, તમે મારી આટલી મદદ કરીને એ જ બહુ છે. જુઓ, હવે મેં તમને બેન કહ્યું છે. એક ભાઈ હોવાનો ફરજ નિભાવવા દો મને. અને આમ પણ માણસાઈના નાતે પણ હું તમને એકલા ન મૂકી શકું. પછી તમારે જવું તો જતા રહેજો, પણ અત્યારે મારા ઘરે ચાલો. આવો આવો બેન, આવો. આ કોણ છે? અરે આનું નામ સંધ્યા છે. હા, પણ સંધ્યા હોય કે ગમે તે હોય, જોયા નથી. એટલે આપણા સમાજના છે કોઈ? ના, આપણા સમાજના નથી. જોયા નથી કોઈ દિવસ. એ બાજુના ગામમાંથી આવે છે. પેલો અશોક નથી આપણા ગામનો, હરામી, એની છેડતી કરી રહ્યો હતો. તો પણ બાજુના ગામમાંથી અહીંયા શું કામ આવ્યા છે? અરે એમાં એવું છે કે એ અત્યારે પ્રેગ્નેન્ટ છે. હા તો? અને એના લગ્ન પછી એના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું. અને એના પતિનું પણ. આ દુનિયામાં એનું કોઈ નથી. અને એના સસરાવાળા એનું દિયર વટું પાડવા માગતા હતા. એટલે એ ઘર છોડીને આવતા રહ્યા. એટલે હું એને અહીંયા લઈ આવ્યો. તો પિયરમાં કોઈ નહીં હોય અને સાસરામાં પણ ધણીનું મૃત્યુ થઈ ગયું હોય તો દિયર વતું કરી લેવામાં એમાં શું વાંધો આવે? કેવી વાત કરે છે તું? અરે આ કાંઈ જબરજસ્તી થોડી છે. આ તો જબરજસ્તી એનું દિયર વટું વાળવાનું કહેતા હતા. એની ઈચ્છા ન હોય, એની મરજી ન હોય તો થોડા કોઈ દિયર વટું વાળે વાત કરે તું પણ તે. હા તો પછી હવે ક્યાં જશે? એના પિયરમાં કોઈ નથી અને તમે કહો છો કે એના હસબન્ડનું પણ મૃત્યુ થઈ ગયું છે. તો અરે અહીંયા આપણી સાથે રહે છે ને. આપણી સાથે? આપણી સાથે એટલે આપણી સાથે કેમ રાખવા જોઈએ એને? એની સાસરીમાં એના દિયર વતું કરાવવા તૈયાર હતા તો કરી લેવાય ને. આપણા માટે પડવાની શું જરૂર છે? અરે કેવું બોલે છે તું? એની સામે આવું બોલે? હા તો ક્યાં? એની પાછળ શું કામ બોલું? એની સામે જ બોલું ને. એ તને શરમ ન આવી? આમ નીકળી પડી તે? અરે કેવી વાત કરે છે? શાંતિ રાખ, બોલોમાં જરા મર્યાદા રાખ. જો મારી વાત સાંભળ, એ બિચારી પ્રેગ્નેન્ટ છે, થોડા દિવસ અહીંયા રોકાય છે, પછી કંઈક પછી થોડા દિવસ પછી ક્યાં? પછી એનો કંઈક રસ્તો થઈ જશે. સમજ શું પડી? કામ પણ થોડા દિવસ પણ આપણા ત્યાં શું કામ રોકાય? એના કોઈ બીજા હગા હોય એના જ ઘરે જાય. આપણા ઘરે શું કામ? અરે કોઈ નથી એનું આ દુનિયામાં. તો આપણે દુનિયામાં કોઈ ના હોય ને એ માણસ છે ને સમજી વિચારીને હારીમાં પડી રહેવાય. આમ ભાગી ન નીકળે. અરે કંઈક માણસાઈ જેવું છે તારામાં કે નહીં? કઈ એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદનાની તને ખબર નથી પડતી? કહું છું એ પ્રેગ્નેન્ટ છે, સમજવાનો પ્રયત્ન કર. સમજી ગઈ કે આ બધું શું ચાલી રહ્યું છે. એટલે કે હા, તમારા બાળકની માં બનવાની છે? શું બોલે એનું ભાન છે તને? લો, તો તમને આટલી બધી એની ઉપાધિ થાય છે તો મતલબ તો એ જ થયો ને. કાંઈક તમારા બેનું તો કાંઈ લફડું નથી ને? જો ભાઈ, એવું હોય ને તો હું જતી રહેવાની હતી. આ ભાઈ ભાઈ કહેવાનું રહેવા દે. મને ખબર છે આજકાલની સ્ત્રીઓ છે ને આવી જ હોય છે. આમ તારે ભાઈ ભાઈ કરશે પણ અંદર ખાને હું ચાલતું હોય ને બધું સમજ પડે જ મને. આ મને બુદ્ધિ વગરની સમજી જ તમે? હે? આને ઉપાડી લાવ્યા છો, પાછા કહો છો કે એ પ્રેગ્નેન્ટ છે, એને હારીમાં એના દિયર વતું કરવાના હતા, ત્યાંથી એ ભાગી આવી છે. આ બધી વસ્તુ મને સમજમાં નથી આવતી એમ? જો તારા મગજના ઘોડા દોડાવવાનું બંધ કરી દે. શું બોલે છે એનું ભાન નથી પહેલા તો. બરાબર, હું શું બોલું એનું મને ભાન નથી, પણ તમે લોકો જે કરો ને એનું તમને લોકોને ભાન છે એમ જ ને? ચૂપ થઈ જા. આ છે ને આ ઘરમાં જ રહે છે. આ સમજ તો પડી? રહેશે જ ને, કારણ કે એ પ્રેગ્નેન્ટ છે. હવે કોના બાળકની માં બનવાની હોય એ મને શું ખબર હોય? શું કેવું મારે તને? તને તને મારી ઉપર પણ ભરોસો નથી? નથી, આવી બાબતમાં તો નથી. જ્યારે કોઈ બીજી સ્ત્રીને લઈને આવે ને તો કોઈ ભરોસો ન કરે. જો આને જાતે ઉપાડીને લાવ્યા હોય ને ત્યાં મૂકી આવો. આને આપણા ઘરમાં રાખવાની જરૂર નથી. હવે છે ને અહીંયા જ રહે છે. હે? એટલે હા. આના માટે તમે મારી સાથે ઝઘડો કરશો એમ? આ તમારા માટે વધારે મહત્વની થઈ ગઈ. આ કોણ છે કોણ? સાચું કહી દો ને એટલે હું જતી થાવ. શું બોલે? ક્યાં જતું થવું છે તારે? હે? મારા ઘરે. પિયર હા. જવું છે ને? હા. બસ ઘરમાં જા. ઘરમાં જા ત્યાં ચૂપચાપ. હું કામ ઘરમાં જાઉં? આને લઈ આવ્યા છો અને પાછા મને કહો છો કે ઘરમાં જા. એટલે તમે મને દબાવીને રાખશો અને હું બધું ચલાવી રાખીશ.
કહ્યું ને તને ઘરમાં જા, ખોટી વાત કરવાનું રહેવા દે. કાંઈ નહીં, બાપુજી આવે ને એટલે બધી વાત કરું છું અને ચોખવટ કરાવું છું કે શું કરવું છે ને શું નહીં. હા જા, પણ જો આ અહીંયા રહેશે ને તો હું નહીં રહું. તું ઘરમાં જા ને. બેન, તમે ચિંતા નહીં કરતા, એનો મગજ થોડો એવો છે, એ બધું હું સંભાળી લઈશ. હા, તમે બેસો, પાણી લઈ આવો તમારા માટે. બાપુજી, બોલો ને. સારું થયું તમે આવી ગયા. વાત કરવી હતી મારે. હા પણ બોલ ને બેટા, હું વાત કરવી છે? આ રાજને કાંઈ સમજાવવાનું થાય છે? હું સમજાવો છે રાજને? શું કર્યું એણે? આ કોકને ઉપાડી લાવ્યા છે ઘરમાં રહેવા માટે. કોકને ઉપર લાવ્યો એટલે શું બાબત ઉપાડી લાવ્યો? અરે રસ્તામાં આવતા હશે અને કોઈક બાઈ દેખાઈ ગઈ, એમ કહે છે કે એ પ્રેગ્નેન્ટ છે અને એના સાસરીમાં એને કંઈ દુઃખ છે એટલા માટે એ ત્યાંથી ભાગી ગઈ. હવે એને રાજ ઘરે લઈ આવ્યા છે. હવે મને સમજાતું નથી કે કરવાનું હું. તો આપણે પણ ક્યાં આવ્યું કોઈ કામવાળી કે કોઈ વ્યક્તિની જરૂર છે તેને લઈને આવે? એ જ તો કહું છું. અને બીજી વાત એ કે આટલા બધા દયા દાનવીર બનવાની શું જરૂર છે? આ કોકને ઉપાડી લાવ્યા છે, એ વ્યક્તિ કાંઈ ચોર નીકળી કાં તો પછી એના ઘરેથી કોઈ કાંઈ કેસ બેસ લખાવ્યો કે અમારે ત્યાંથી ગુમ થયા છે ને આપણી ઉપર કાંઈ આવ્યું તો પોલીસ કેસ થયો તો? પણ તું એક તગડે હું બોલી કે પ્રેગ્નન્ટ છે એમ કીધું તે, પણ તો કદાચ એવું હોય તો 2-5 દી રહેવા દે, જોયું જાય પછી. લો, તમે આવી વાત કરો છો? આ 2-5 દી રાખીએ અને એના સાસરીવાળા આવ્યા અને આપણી ઉપર કેસ કર્યો તો શું કરો? તમારા દીકરાને જેલ ભેગો કરવો છે? વાત વિચારવા જેવી છે, ના નથી, તારી વાત સાચી છે. પણ હવે આવું દુખિયારી છે એટલે મેં કીધું, બાકી કંઈ નહીં. એવું હોય તો આપણે તેમ એને કાઢી મૂકવા, આપણે શું જરૂર છે કામ મળે કે? એવો બધા દુખિયારા માણસો દુનિયામાં હોય તો હું બધાને ભેગા કરવાના ધર્મશાળાની જેમ? એ તો કહું છું કે વાવા તો બધા કેટલાય મળે, બધાને લાવીને ઘર ભેગા કરવાના જ. અને એના લીધે મારી હાથે ઝઘડો કર્યો. મને કહે તારે જે કરવું હોય ને કર, એ તો અહીંયા જ રહે. એટલે મને તો છે ને આ દાળમાં કંઈક કાળું લાગે છે. જો બાપુજી, કદાચ એની તો ઘરવાળી નહીં હોય ને બીજી રાખી હોય. અરે તું આવું કામ વિચારે છે? આવી રીતે ન વાત કરે. એવું નહીં હોય કાંઈ, જોઈએ કંઈક વિચારે છે. જાણવા તો દે ડાયરેક્ટ. તું એની અંદર ક્યાં આવ્યું બધું વાત? પણ આવી રીતે કોઈ, હવે તમે જ હોય રસ્તામાં જતા હોય તો તમે કોઈને લઈ આવો આવી રીતે ઘરે? ન લાવો ને. કોઈ ન લાવે. હું કોઈ ન લાવે. પણ હવે આ મૂર્ખો લઈને આવ્યો છે તો હવે કંઈક જાણવા દે. તને વાળું વિચારવા જેવી વાત એ છે કે આવું કંઈક બીજું ઊંધું નીકળ્યું ને કંઈક પોલીસ કેસ થયો અને પોલીસ ઘરે આવે ને કંઈક બીજા લફડા છે, આ તો ઉપાધિ થાય. એ વાત સાચી. મને તો બધી ચિંતા છે. જો કદાચ રાજ સાચા હોય ને સાચેમાં એ બાઈ એના ઘરેથી ભાગીને આવી હોય અને આપણે ફસાયા, પોલીસ કેસ થયો, બીજી ચિંતા એ થાય છે કે કદાચ એ રાજની બીજી ઘરવાળી ન હોય અને પાછી પ્રેગ્નેન્ટ છે, માં બનવાની છે. આ મને ડૉક્ટરે ના પાડી છે કે હું માં નહીં બની શકું, એટલા માટે તો રાજે આવું ન કર્યું હોય ને. પણ તો એને કોઈ પિયરમાં, એને જે હારિયામાં પિયરમાં કોઈ નહીં હોય ત્યાં અહીંયા લઈને આવ્યો. ત્યાં ગમે ને મૂકીને આવે. મને એને અહીંયા લાવવાની જરૂર શું હોય એમ કહું? એ જ કીધું મેં. પણ રાજ પાસે છે ને બધા બાના છે. એના પિયરમાં એના મમ્મી પપ્પા મરી ગયા છે, એનો ધણી મરી ગયો, એના બીજું કોઈ છે જ નહીં દુનિયામાં. બસ આવું બધું મને કહી દીધું. કેવાય આ છોકરો લઈને આવી ગયો એમના અજાણી વ્યક્તિને, એ પછી પ્રેગ્નન્ટ છે એમ કરીને. જો એ રાજની બીજી બાયડી હોય ને તો પછી હું આ ઘરમાં નહીં રહું, હું જતી રહીશ. અરે તું કેમ આડાવાળા વિચાર કરે છે? પ્લસ એવું લાગે તો એને કાઢી મૂકીએ. શું કામ છે આપણે? એ ભલે લઈને આવ્યો. હા, તે કાઢી જ મૂકવાની હોય ને, એટલા માટે તો કહું છું તમને. કારણ કે રાત તો મારી વાત માનતા નથી. મેં ગુસ્સો કર્યો તો પણ મને કીધું કે તું રૂમમાં જવા માંડ, નહીં તો નહીં થવાનું થાય. હવે વિચારો કે એ બાઈ હજી ઘરમાં પગ નથી મૂક્યો એ પહેલાં જ રાજ મારી હાથે આવું કરે છે. કાલથી તો ન જાણે હું જોવાનું આવું હે મારે. નહીં થવાનું થાય એટલે શું કરવાનો છે? શું નહીં થવાનું થાય? મારવા મળશે, કૂટવા મળશે? હા, એટલે આટલું થઈને ઘરમાં ઘો ભરાવાની કોશિશ કરે છે. એ જ કરે ને, બીજું તો હું કરવાના હતા. હું એની વાત નહીં માનું એટલે તમને ખબર છે ને મારી ઉપર કેટલો ગુસ્સો કરે. કંઈ પણ નાની વાત હોય ને તો પણ એને ગુસ્સો આવી જાય. અને આ બાઈ ઉપર તો જાણે કાંઈ એટલો પ્રેમ આવતો હતો. બિચારી વાતમાં તો 10 વાર બિચારી કરી નાખ્યું. કાંઈ નહીં, મને એની પાસે જવા દે. એની ક્યાં છે ક્યાં એ મને કહેવાય. એની પાસે એને કાઢી મૂકી એટલે વાત જ પતે. ભલે ને ઓલાને જે કરવું એ કરે. તમને એક વાત કહું, હા, એ નફ્ફટ જેવી સીધી અંદર જતી રહી અને રાજે કીધું ને કે થોડું ઘણું તમને સારું લાગે ને તો કામ કરજો, તો કચરો વાળવા લાગી. જાણે કે એ શેતાણીનું જ ઘર હોય, પોતાનું ઘર હોય ને એમ કરવા માંડી છે. તો હા,
બધા છે ને દુનિયામાં આવા દેખાવ કરવાળા બહુ હોય, આમ કરીને ઘરમાં ગળી જાય ને પછી ન કરવાના ધંધા કરીને વ્યા જાય, કાંઈક ચોરી કરીને વ્યા જાય, કાંઈ અડોળું પગલું ભરે. આ સમજતો કેમ નથી આ માણસ? લે બાપુજી, આ તો મેં વિચાર્યું જ નહોતું. મારા બધા દાગીના કબાટમાં પડ્યા છે. આ તિજોરીમાંથી લઈને જતી રહી તો પછી શું કરવું? જો આ અત્યારે સોનું પહેરાય એમ નથી ને, એટલે નાનું મંગલસૂત્ર પહેરું છું. બાકી મારા બધા દાગીના અને બધું તો કબાટમાં છે. છોકરાઓ આજકાલના છે ને એવા મગજના એવા કહેવાય ને કે નો જાણે ન કરવાના ધંધા કરે. હું તો એક કામ કરીશ, મારા બધા દાગીના છે ને મારા પિયર મૂકી આવીશ. આ લોકો પર કઈ વિશ્વાસ ન કરાય. એ બધું તો હાંચીને મૂકજે, પણ અત્યારે ક્યાં છે મને બતાવો, એને કાઢી જ મૂકો એટલે આ પંચાયત જાય. ફળિયામાં ઓલી સાઈડ. આ હું એને જાઉં મળું છું હમણાં. હા, જોવ ને કેવી રીતે નહીં જાય. ઉભી રહે. એ બેન મૂક મૂક આવડો મૂક. કોણ છો તું ને આ ઘરમાં આવી ગઈ? અમારે છે ને કોઈ કામ વાળીની જરૂર નથી હો. તું જ્યાં જાવ ને જા. મને રાજભાઈ લઈને આવ્યા છે. એટલે હું રાજભાઈ લઈને આવ્યો? રાજભાઈ તો ગમે ઉઠાઈને લેતા. અમારે હું અહીંયા ધર્મશાળા છે તે રાજભાઈ લઈ આવો એટલે અમારે હા પાડી દેવી. એટલે તું છે ને એક કામ કરી, બધી અમારા ઘરમાં માથાકૂટ વધે છો. મારા ફાલ્ગુની બહુ આજ હું કહેતી હતી તારા હિસાબે એની પર ગુસ્સે થઈ ગયો. એવું નથી કાકા, આ હું તમારા બાજુના ગામની જ છું. તું બાજુના ગામની હો, પરગામની હો કે શાળી ગામ આખા ગામની હો, એની હારે મને કોઈ લેવા દેવા નથી. તારા હિસાબે મારા ઘરમાં ઝઘડો ઊભો થાય, અમારે એ પોહાય નહીં. એટલે તું એક કામ કરતું વહી જાય ને તો વધારે સારું. બસ બીજું કાંઈ નથી સાંભળવાનું. એમાં એવું છે કે હું પ્રેગ્નેન્ટ છું અને અરે આવા બધા બાના ન કાઢવાના હોય. હું પ્રેગ્નેન્ટ છું, આવો બાના કરી કરીને માણસો ઘરમાં ગળી જાય ને પછી ન કરવાના ધંધા કરીને વયા જાય ના છે. ના, હું સાચું કહું છું. મારા લગ્ન થયા ને, મારા લગ્ન થયા પછી તરત જ મારા મા બાપ ગુજરી ગયા અને એના થોડા ટાઈમ પછી મારા પતિ ગુજરી ગયા. એના લીધે મારા સાસરીવાળા મારું દેરવટું વાળવાનું કહેતા હતા અને મેં ના પાડીને એટલે એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી. મારી થોડીક વ્યવસ્થા થઈ જાય ને પછી હું આ ઘરમાંથી વહી જઈશ. બસ મને થોડાક દી રહેવા દો. તું આ બધું મને કહેશો એ હાસુ છે, મારે કેમ માનવું? મારા આમ ખાઈને કહું, હા ઉપરવાળો હંધુય જાણે છે. હું ખોટું બોલીશ ને તો અહીંયા ને અહીંયા ભરીશ બધું. બસ અરે એ થોડીક શાંત થાય પહેલાં, મને વિચારવા દે. આ બધું છે ને આ તું આવીશો એટલે અમારા ઘરમાં હોળી હળગી ને એટલે મને થોડુંક આમ ગુસ્સામાં કહેવાય ગયું. તારી તબિયત બરાબર ન ને એવું બધું હોય ને તો હું એમ કહું તું 2-5 દી રહે, એનો કોઈ વાંધો નથી, પણ જેમ બને એમ વહેલા વહી જાય તો વધારે સારું. હા વહી જઈશ બસ, પણ થોડાક દી મને અહીંયા રહેવા દો. હું તમારા ઘરનું બધું કામ કરી દઈશ. કામનો તો કોઈ પ્રોબ્લેમ નથી, અમારે બધા કરે છે. પણ હવે આ હું ઓલા ફાલ્ગુની વહુને મને વાંચી એટલે મને થોડોક હું આમ ગુસ્સો આવી ગયો. તો એક બહારના વ્યક્તિ ઘરમાં ઝઘડા છે ને એટલે મને કહેવાય ગયું. તબિયત તારી ખરાબ હોય તો રે 2-5 દી. એ ભાભી છે ને એનો હું ઉપકાર માનું છું. એની જગ્યાએ કદાચ હું હોય ને તો હું આવું જ વિચારું. મારા પતિ કોઈ છોકરીને અચાનક જ ઘરે લઈને આવે અને એમ કે એ તો અહીંયા રહેશે તો કોઈ પણ સ્ત્રીને થોડુંક વહમું તો લાગે. પણ હું લાગવાની ક્યાં વાત કરી? તારી પર ઊંધો ડાઉટ કરે છે એટલે મને ચિંતા થાય કે તું વહી જા તો વધારો અને કંઈ એના ઘરમાં હોળી થાય. એ કંઈક ભાગી બાપની ઘરે વહી જાઓ કે છૂટાછેડાની વાતો કરશે તો અમારા ઘરમાં તો પ્રોબ્લેમ ઊભો થાય ને એમ. એટલે મેં કીધું, બીજું કાંઈ નહીં. એટલે 2-5 દિવસ રહે પછી તું તારો રસ્તો કરી લેજે. વાંધો નહીં, 2-5 દિવસ થશે ને એટલે હું હાથે મારા ઘરે વહી જઈશ. બસ જો આ તો હું મારા છોકરાનું ઘર ભાંગવા ઉપર વાત ગઈ ને, બહુ મને ન કહેવાના વેણ કહેતી હતી ને એટલે મેં કીધું છે. પણ થોડુંક ગુસ્સામાં તને કહેવાય ગયું છે. પણ ના વાંધો નહીં, તમારો પૂરેપૂરો હક છે મને કહેવાનો. આમ અજાણ્યું માણસ તમારા ઘરમાં આવે અને તમારાથી સહન તો ન જ થાય ને, સીધી વાત છે. કાંઈ નહીં, જો એક કામ કર, થાય એટલે થોડું કામ કર. હું એવું લાગે તો બેને સમજાવી દઉં, ફાલ્ગુની વહુને સમજાવે બસ. પણ જો આમ જેમ બને એમ વહેલા રહી જાય છે, બરાબર? હા થોડું ઓછું નાખો. આજકાલ હીરો બનવાનો બહુ શોખ ચડ્યો લાગે છે.
એમાં શું આ વાળ જો વિખરાઈ ગયેલા છે તો બરાબર કરું છું હા એમાં હીરો બનવાની ક્યાં વાત આવી બરાબર છે ના હું જોઉં છું ને આજકાલ આમ સ્પ્રે બ્રે બહુ છાંટવામાં આવે છે આ વાળમાં આવું બધું નાખવામાં આવે છે આ વાત શું છે વાહ શેની વાત કરે છે મને કઈ સમજાતું નથી તું કોની વાત કરે છે તું છોડો એમ પણ તમને સમજાવવાનું નથી આ હવે માણસના વાળ વિખરાઈ ગયેલા હોય તો પાણી નાખીને સરખા કરે તો પાણીનો સ્પ્રે મારી રહ્યો હતો બીજું કંઈ નહોતું બરાબર અને પેલા બેનનું શું કરવાનું છે કયા બેન જે રોકાવા આવ્યા છે આટલા દી થઈ ગયા હવે એમને મોકલવાના જ કે અહીંયા જ રાખવાના છે અરે પણ હજી આવ્યા ને કેટલા દાડા થયા છે 2 દાડા થોડી શાંતિ રાખ રહેવા દે 2-4 દિવસ એટલે હજી એ તમારે એમને અહીંયા જ રાખવાની ગણતરી છે એમને મેં કહ્યું હતું કે એને અહીંયા રહેવા નથી દેવાની તો એ હજી તમે કહો છો કે શાંતિ રાખ શું કામ શાંતિ રાખું જો એ બાઈને મને છે ને જોવાય નથી ગમતી એ મારી સામે હોય ને તો મને ગુસ્સો આવે છે જાત જાતના વિચાર આવે છે એવું વિચાર આવે છે કે આ તમારી બીજી બાયડી છે અરે બોલવાનું કઈ ભાન છે તને હે બોલવાનું ભાન છે અરે બેન કઈ છે મેં અને બેન એ મને ભાઈ કહે છે એ તમારા લોકોને છે ને બધી વાત થઈ ગયો આ કે મારા ઘરે રહેવાનું છે ને એટલે તારે આવી રીતે રહેવું પડશે જો જે પણ કાંઈ હોય તમારું જે હોય ને બહાર રાખો ઘરમાં લાવવાની જરૂર નથી એટલે તારું કહેવાનું એમ છે કે હું બહાર બધે ચક્કર રાખતો ફરું ઘરમાં કાંઈ નહીં કરવાનું એમ હા એટલે બહાર મારે એવું કરવાનું આમ તો ન કરવાનું હોય પણ હવે શોખ હોય તો શું કરવાનું અરે તું બોલવામાં ધ્યાન રાખ ને મારો હાથ ઉપડી જશે હવે હા તે હવે તો ઉપડશે જ ને આ બીજી મળી ગઈ છે ગમી ગઈ લાગે છે એટલા માટે હાથ પણ ઉપડે જ ને જો ના તમને હારી લાગે છે મારા કરતાં હારી લાગે છે એ દેખાવડે હારી છે એટલે આમ પતલી પતલી છે એટલે અને હા બીજી વાત તો એ મોટી વાત તો એ કે મને તો ડૉક્ટરે ના પાડી છે કે હું માં ન બની શકું એ તો માં બનવાની છે હા તમને બાળક જોતું હતું એટલે આવું બધું કર્યું તો આપણે દત્તક લઈ લેતા ને કસેથી અરે જો મારા મગજમાં એવું કાંઈ નથી ચાલતું એ બિચારી નિરાધાર છે આધાર વગરની છે એટલે હું એના ઘરમાં રાખી રહ્યો છું બીજું કાંઈ નથી. આધાર આપી રહ્યા છો અને મારો આધાર છીનવી રહ્યા છો મને એવું લાગે છે કે હવે મારે નિરાધાર થઈ જવું પડે તો પછી મને કોઈ ભલો માણસ મળી જાય જે મને આધાર આપે બોલવાનું ભાન છે તને કઈ બોલવાનું ભાન છે તને કેમ કીધું તો તમને દુખી આવ્યું અને એ જ વસ્તુ તમે કરી રહ્યા છો તો મારે સહન કરવાનું અરે પણ હું નથી મારી સામે જ તમે બીજી સ્ત્રીને મારા ઘરમાં લાવીને રાખો એ મારે સહન કરવાનું અરે પણ મારે એની સાથે એવા કોઈ સંબંધ નથી સમજવાનો પ્રયત્ન કર મેં એને બેન કહ્યું છે બુદ્ધિ છે એ મને ભાઈ કહે છે ભાઈ મારે કાંઈ સમજવું નથી તમારે મને સમજાવવાની તો કોઈ જરૂરત નથી પણ હવે એ આ ઘરમાં નહીં રહેશે તમારે એનો જે વ્યવસ્થા એની કરવી હોય ને એ કરી નાખો બધા બહુ આશ્રમ પડ્યા છે મૂક્યાઓ કસશે એને જો એમને હોત ને તો એને રોકાવા ના દે એ બિચારી પ્રેગ્નેન્ટ છે એને ને એના પેટમાં તમારું બાળક છે એમ આટલી બધી લાગણી શું કામ છે તમને એના માટે એ મને નથી સમજાતું આ રસ્તામાં ચાલતું કોઈ પણ મળી જાય અને એના માટે આટલી બધી લાગણી આ 2-4 દિવસમાં આટલો બધો સંબંધ અરે જો સંબંધને બાંધતા છે ને 1 સેકન્ડ જ લાગે છે એને નિભાવતા વર્ષો વયા જાય છે સાચી વાત છે પણ મેં તો કાંઈ કર્યું જ નથી ને આટલા વર્ષ તમને જ નિભાવતા આવડે છે ને એટલા માટે તો લઈ આવ્યા છો એને અરે પણ મેં તને ક્યાં કઈ કહ્યું કે તારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું છે આજ સુધી કે હથેળીમાં તો તને રાખું છું તને બીજું શું જોઈએ છે હવે એ બિચારી નિરાધાર છે આપણા આશરે આવી છે તો એને આવકાર દેવો આપણી ફરજમાં આવે છે આ બધા નાટક કરવાનું રહેવા દો સાફ સાફ કહી દો જે તમારા બંનેના જે વચ્ચે જે સંબંધ હોય ને એ જાહેર કરી દો હું કઈ છે ને તમારા બેની વચ્ચે નથી આવવાની એને જોઉં છું ને એટલે મેં તો મારું મન વાળી જ લીધું છે તમારા તરફથી મારે છે ને હવે તમારી પાસે કોઈ અપેક્ષા નથી મન વાળ લીધું અપેક્ષા નથી ક્યાંની ક્યાં પહોંચી ગઈ તું પહોંચી જ જવું પડે ને આ જો મારી આંખોમાં જો તને એવું કંઈ દેખાય છે કે હું તારી સાથે બેવફાઈ કરતો હોય હા તો પછી એને ઘરમાં રાખવાની શું જરૂર છે મૂકી આવવાની તમને એટલી પડેલી ના હોય એની તો એને મૂકી આવો બીજે આશ્રમમાં મૂકી આવો પણ ના એવું તો તમારથી થતું નથી ને રહેવા દો કોને સમજાવું છું હું પણ
આ તને 3-4 દિનનું કીધું હજી નથી ગઈ તું? એમાં એવું છે ને કાકા, મને ક્યાંક ઘર મળે, કંઈક સગવડતા થાય પછી હું જાઉં ને. ઘર મળે ને સગવડ એટલે કે તારે હું કઈ આમ બંગલો ખરીદવાનો છે? ના ના, તો? એક નાની એવી ઓયડી મળી જાય ને તોય બહુ છે. હવે આ હાલતમાં હું કઈ રીતે જાઉં? જો તારી હાલત શું હોય હું નહીં મને નથી ખબર. મારા ઘરમાં હોળી ઊભી થાય છે એટલે મહેરબાની કરીને તું નીકળી જા તો વધારે સારું. તારી રીતે સમજીને. હું જવાની જ છું, મને થોડોક ટાઈમ આપી દો ને. અરે કેટલો થોડો ટાઈમ દેવાનો? કંઈક તારા મગજમાં તો બીજું કાંઈ નથી ને? મારા મગજમાં શું હોય? બસ મને કોકની સહાયતા મળી જશે કે કંઈક થઈ જશે ને તો હું વહી જઈશ બસ. હા, ભોળી બનવાનું, હારી વાતો કરવાની, ભોળવવાના, પછી કંઈક હાથ સાફ કરીને વયું જવું, એવી કોઈ દાન જ નથી ને? હા, તમે કેવું બોલો છો? મારી સામે કદાચ સોનાનો ઢગલો પડ્યો હોય ને તો હું એક વસ્તુ ન લઉં એમાંથી, અને તમે વસ્તુ લઈ જવાની વાત કરો છો. પણ તો હજી તું ગઈ કેમ નથી? હાલ મને કે કાં પછી તારે મારા છોકરા હારે કઈ મન તો બસ બસ કાકા, આ શું બોલો છો? તો કેમ હજી નથી ગઈ તું? તો અરે પણ તમે તો સાવ લિમિટ ક્રોસ કરી દીધી. હું કઈ બોલતી નથી એટલે તમે તો બોલે જ જાઓ છો. હા, મારું ચરિત્ર એવું નથી કે તમે મારી ચરિત્ર પર આંગળી ઉઠાવો. તો કોઈ પણ વ્યક્તિને એમ થવું જોઈએ કે એટલા સમયથી આવો વેણ કહે છે તો આપણે નીકળી જવાય, કાંઈ પણ રસ્તો કરાય. આ નથી મળ્યું ને ઓલું નથી મળ્યું ને એ કઈ જવાબ નથી. નીકળી જઈશ. તું બાકી નીકળી જો જાય. તમે જો મારા ચરિત્ર પર આંગળી ઉઠાડીને એ મને જરાય નહીં પસંદ પડે, જરાય નહીં પોસાય. જો તને પોસાય ન પોસાય મને ખબર નથી. મારા ઘરમાં હોળી થાય છે એટલે તારે રસ્તો નીકળી જાવ. નહીં નીકળતો પછી મારે જબરજસ્તી કાઢી મૂકવી પડશે, સમજી લેજે. જો એક કામ કરો, રાજભાઈને આવવા દો, પછી જે કરવું હશે ને એ કરશું. રાજભાઈ આવે તો શું કરશું? આમ હવન કુંડ કરશું, ફેરા ફરવાનું કંઈક કરશું. શું એવું બધું ફેરા ગોઠવશું. ફરવાનું? તો આ એની શું બોલી રહ્યા છો તો તમે? હું તારે એની વાટ જોઈને કામ છે. એમ નહીં, હું એને ભાઈ કહીને બોલાવું છું, એમાં તમને સમજ નથી પડતી? જો એ તારો વિષય છે, મને નથી ખબર. મારા ઘરમાં પ્રોબ્લેમ ઊભો થાય છે, બરાબર? એ તારા વિચારવાનું છે. ખબર નહીં કેવી દુનિયા થઈ ગઈ છે. અરે દુનિયાને દોષ શું કામ આપે છે? આપણી પર કાંઈ પણ સંકટ આવે, કાંઈ પ્રોબ્લેમ આવે તો આપણે દુનિયાને દોષ દેવાનો, એ આપણે કરમ. હું મજબૂર છું અત્યારે, નહીંતર કોઈના ઘરમાં આવી રીતે ના પડી રહું. તું મજબૂર પણ હતી એટલે તને અરે તમે મારા અને રાજભાઈના સંબંધ ઉપર આંગળી ઉઠાવીને એ બહુ ખોટું કર્યું છે. બિલકુલ બરાબર નથી કર્યું. એટલે તને દયા ખાઈને 5 દિનનો આશરો આપ્યો ને? આપ્યો કે નથી આપ્યો? એ દયા વગર આપ્યો હશે? છતી હજી તું એમ કહેશો કે મારે કંઈક રસ્તો કરવો છે, મને કંઈક એવું ઠેકાણું મળે, આ મળે તે જાવ. પણ ઠેકાણું તે કોણ તને કોઈ આપી જાય બહારથી ગોતીને આવીને? અહીંથી તું જાય તો તને મળશે કે અહીંના બેઠા બેઠા કોઈ આવશે કે પહેલાં અહીંયા આવો હું તને આ સગવડ આપું એમ? મારો છોકરો મૂર્ખો કહેવાય તો તને લઈને આવ્યો સગવડ આપું. એને ગામ શું મૂર્ખી કામ નથી. એને શું કામ બોલો છો? એનો કાંઈ વાંક નથી એમાં. અરે મને એનો જ વાંક લાગે. નહીં તો આ બધી હોળી ઘરમાં થાત ને તેને લાવ્યા એટલે પ્રોબ્લેમ છે ને. એવું દયા નથી. ડાકણને ખાઈને જેવું થયું. એમણે માણસાઈ બતાવી એટલે બધું થયું, બીજું કંઈ નહીં. અરે બાપા અમે માણસાએ બતાવી તને 5-7 દી આશરો આપ્યો ને, ના પાડી. એમના પણ આ તો પછી તું તારો રસ્તો કરવા તો બહાર જાય તો થાય ને. સામેથી કોઈ અહીંયા આવશે તારો રસ્તો કરવા? એમના દિલમાં દયા છે. એ દયાના લીધે એ મને અહીંયા રાખે છે. હવે એક કામ કર, મારું મગજ આપ્યું તો અહીંથી જાય ને તો મારે ધક્કો મારીને કાઢવી પડશે. એટલે તારો રસ્તો જે કરવો હોય મને બહાર અહીંયા કરજે. રહેવા દો ને. જાવું છે કે ધક્કો મારીને કાઢું? તો હવે મારી સામે જેમ તેમ બોલવા મળીશ, બરાબર? એટલે હવે તું એક કામ કર, તું નીકળ, નહીં તો મારા હાથ પકડીને ધક્કો મારીને કાઢવી જોઈએ. એ મને સારું નહીં લાગે. એને કે તું તારી હાચે વહી જાત વધારે સારું. એક મિનિટ બેટા, સાંભળ. તારા માટે છે ને હારા મારી ખુશખબરી લાવ્યો. ખુશખબરી મારા માટે? જો બાપુજી છે ને આ મજાક કરવાનું રહેવા દો. મજાક નથી બાપા. આ ઘરમાં છે ને મારા માટે કોઈ ખુશખબરી નહીં આવે. છે તે જ કીધું તું ને, એ કામ થઈ ગયું એટલે ખુશખબરી તારા માટે ન કહેવાય? જો બાપુજી તમે શેની વાત કરી રહ્યા છો? મને કાંઈ સમજાતું નથી. અને એમે અત્યારે છે ને મારું મગજ ખરાબ છે, એટલે તમે આ ખોટી વાત ન કરો. તે કીધું તું ઓલી બાઈ આવી છે સંધ્યા, એને કાઢી મૂકો. હા એને મેં કાઢી મૂકી છે.
શું વાત કરો છો તમે? પેલી સંધ્યાને કાઢી મૂકી છે? હા એટલે સાચેમાં એ ઘર છોડીને જતી રહી? એમ જાય કોઈ માણસ એવી છે ને એમને જાય એવી હતી? એ મારી સામું બોલીને મને મોકો મળી ગયો. શું વાત કરો? હા તમારી સામે બોલતી હતી? અરે સામે બોલે ને ક્યાં જેમ ફાવે મને જ મળી કહેવાય. મેં એને કીધું તું ભાઈ 2-4 દિવસ માટે આશરો આપ્યો તું નીકળ હવે તારે રસ્તો તો કે હું મને જગ્યા મળે ને કંઈક મકાન મળે તો મેં તું સામેથી કોઈ આવશે તારી પાસે બધું અહીંયા આપવા બહાર જા તો મળશે ને તને બધું તો એ ન માની છેટ અમારે 2 વેણ કહેવા પડ્યા અમે એને ખોટું લાગ્યું હા હું બોલી હા એક કામ સારું કર્યું બાપુજી તમે. સાચું કહું ને તો અત્યાર સુધીમાં મને સૌથી સારું કામ છે ને તમારું આ જ લાગ્યું. એટલે એમ નથી કહેતી પણ તમે ઘણાય સારા કામ કર્યા પણ આ કામ વધારે ગયું કારણ કે છે ને મને એની જ ઉપાધિ થતી હતી એના લીધે મને રાજની ઉપાધિ થાય. હવે તમે વિચારો કે આ ચિંતામાં મારા મગજની કેવી પથારી ફરી જાય. આપણે એને છે ને ખાલી 5 દી માટે આશરો આપ્યો હતો એ તો ઘર કરી ગઈ નીકળતી જ નહોતી એટલે પછી તો એને મેં પછી ન કહેવાના વેણ કે હા શું કહું ખોટું લાગ્યું ભાગીને ક્યાં સોરી તો જાતી નહોતી મેં પછી મેં તું બાવડું પકડીને કાઢું કે તારી હાથે જાશો. સારું કર્યું. મેં રાજને સમજાવ્યા હતા કે તમે એને મૂકી આવો કશે આશ્રમ વાશ્રમમાં પણ માયના જ નહીં ને પણ તમે આ કામ કર્યું ને એ સૌથી સારું કર્યું. તું એમ કહેજો સમજે એમ તને લઈને આવત શું કામ એટલે આ જે થયું હારા હાટું થયું. એ જ વાત છે ને કે રાજ સમજતા જ નહોતા ખબર નહીં હું ભાડી ગયા હતા. ક્યાં એ સમજે એવો છે આ જે થયું સારું. હા બહુ સારું કામ કર્યું તમે લોકો. શું કર્યું આ બધું? શું કર્યું? શું કર્યું આપણે શું કર્યું? અમે તો જમવાનાની હા, વાત કરતા હાજુ, હતા કે કેમ? સાંજે હું બનાવવાનું છે. આ બાપુજીને કેટલા દિવસથી મજા નથી ને એટલે મેં કીધું કે બાપુજીને ભાવતું બનાવી દઉં એમ. હામું જોઈને બોલતો તો ફરી વાર રિપીટ કરતો. હામું જો મારે હામું રિપીટ કરતો. હું કર્યું બોલો બોલ બોલ. તમે જ બોલો તમને જે ખબર પડી હોય ને એ બોલવા માંડો. જો આ તમારી બેની છે ને બધી વાત મેં સાંભળી છે. હું અહીંયા દરવાજા પાસે ઊભો જ હતો. તે સારું થયું સાંભળી લીધું ને એ તો સારું થયું. જે કર્યું છે ને એ બરાબર જ છે. બાપુજી હું તમારી હારે છું હો તમે ચિંતા બરાબર ન છે ને પણ કરતા. તું એની પર કામ માટે બધો ખીજાશો હે તે હું સારું કામ કર્યું તું હું લઈને આવ્યો હતો એને ઘરમાં તું નકા તારા ઘરમાં તું બજાક બીજે કઈ છે અરે પણ સમજવાનો પ્રયત્ન કરો. એ છોકરી બિચારી નિરાધાર છે નિરાધાર. પણ કેટલા દી 5 દી 10 દી એને તો ઘર કરીને જાતી જ નહોતી મને જેમ તેમ કહેવા મળી ખબર છે તને એને તો ક્યાં અકલ છે એને કઈ સમજ પડે છે? આ તમને ગમે તેમ બોલતી હતી કાલે ઉઠીને મને ગમે તેમ બોલે અને પછી આ ઘરની મહારાણી બનીને બેસી જાય પછી મારે હું એની સેવા ચાકરી કરવાની? અરે. આ પાછી પ્રેગ્નેન્ટ છે એટલે છોકરું લઈને બેસશે તો એના છોકરાને હાચવવાનો તો મારે આ જ ધંધો કરવાનો છે? અરે પણ તને કોણ કહે ને હાચવ? હે તને કહે છે કોઈ? શાંતિથી તમને પણ ખબર નથી એ બિચારી પ્રેગ્નેન્ટ છે છોકરી ક્યાં જશે એનું આગળ પાછળ કોઈ નથી. આ તે આપણી ભૂલ છે એમાં આપણી ભૂલ છે એને આગળ પાછળ કોઈ નથી એને હારી વાલાએ કીધું તું ને કે ડિયર વટુ કર નાખ તો એ કેમ ન માની? અરે એની મરજી ન હોય તો તેની મરજી અહીંયા આવવાની હતી તમારી હારે રહેવાની? જો આ ઘરમાં છે ને હું છું ને ત્યાં સુધી એ નહીં રહે અને જો એ રહેશે ને તો હું નહીં રહું. તારા મગજમાં કોઈ વાત ઉતરે છે કે નહીં? તને કઈ ભાન પડે છે શું બોલવું છું ને એમ? દર વખતે એકની એક વાત કર્યા કરે છે. અરે મારે કહું છું એના વચ્ચે કાંઈ નથી. મારા માટે તું એક જ છે. સમજતી જ નથી કોઈ વાતમાં. તું નથી સમજતો એને હું ખીજણા કરે છો બીજા હાટું થઈને એ બહારના વ્યક્તિ હાટું થઈને આપણા ઘરમાં ડખા ઊભા કરે છે જુઓ પપ્પા તમે છે ને મારે તમને શું કેવું? શું કેવું મારે તમને? કાંઈ નથી કેવું જે થયું એ બરાબર થયું છે હું જાઉં છું. ક્યાં જાવ એને છો લઈને પાછો આવીશ આ ઘરમાં જ અને આ ઘરમાં જ રહેશે યાદ રાખજો. અરે આ તો જો એ ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. બાપુજી કહી દઉં છું એ આ ઘરમાં આવીને તો હું જતી રહીશ હો. અરે પણ એ સમજવા તૈયાર નથી તો જુઓ મને ખબર છે તમારું નામ શું છે હું છું તું એ બધી માહિતી છે ને મેં મેળવી લીધી છે. મને ખબર છે કે તમે અત્યારે કેટલા દુઃખી છો હે પણ તે દિવસે જ મને કેવું હતું ને કે તમારા જીવનમાં આવું છે તો મારી વાત સાંભળો તમારે હવે કાંઈ ચિંતા નથી કરવાની. અને બીજી વાત એ કે આ બાળકને છે ને આશ્રમમાં મૂકી આવજો. આ તમે શું બોલી રહ્યા છો? હા મારા બાળકને અનાથ આશ્રમમાં અને તમ તારા તમને કોણે પાસે- હક આપ્યો એ બધો મારી- મારા બાળકનું શું કરવું ને શું નહીં એનો? મારી વાત સાંભળ તું
હું તમ તારે એને એવા આશ્રમે મૂકીને કે આપણે દર રવિવારે ત્યાં મળવા જાઉં બાળકને. તમે ચૂપ કરી જાઓ ને ભગવાન mateથી. હા શું બોલી રહ્યા છો? સાચું જ બોલી રહ્યો છું. કોઈ ગર્ભવતી સ્ત્રીને કેમ કોઈ આટલું હેરાન કરી શકે? તો હેરાન ક્યાં કરું છું? હે ઓલું શું કહેવાય કે હું બાળકને મારી નાખવાની ક્યાં વાત કરું છું? આપણે આશ્રમ મૂકી આવશું ને પછી આપણે ફેરા ફરશું. જો એટલા ફેરા ફરશું કે તમે પછી જવા એક દો ને. જન્મ ફેરા ફરવાની જરૂર નહીં પડે. મારા જીવનમાં પહેલેથી જ એટલી બધી મુશ્કેલીઓ છે, તમે શું કામ વધારો છો? મુશ્કેલી હોય ને આશોક આવે અને મુશ્કેલી છે ને ઈ શબ્દ પછી સામે વાળાના જીવનમાંથી આવ વયો જાય. સમજો? ગેરંટીથી બોલ. તમે જતા રહો ને અહીંયાથી. હવે એકલો જાય ઈ બીજું હું કહું. હું અહીંથી જવા માટે નથી આવ્યો, તને લેવા માટે આવ્યો. પણ હું જવા માટે આવી પણ મારી વાત સાંભળ. છોડી દો, મને છોડી દો. કેટલી વાર તમને કહ્યું કે મારો હાથ નહીં પકડવાનો? તું લાફા મારજે પણ આપણા લગ્ન થઈ જાય ને પછી એમ હું ક્યારેક ક્યારેક પીવાઈ છું ત્યારે તારે મને લાફો ઈટી જવાનો. હું કહું સમજી? જો આ તારા મુલાયમ મૂકી દો ને, please. હાથ છે ને એ મને બહુ ગમે છે, બહુ ગમે છે. હે જો ના 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 ના. ફરી પાછો આવ્યો તો હા તને ના નહોતી પાડી એના માર્ગમાં નહીં આવતું? હા જા પેલા મારી વાત સાંભળ. એમ આવું છે ને કે હવે આની વિશે મને બધી ખબર છે. મેં એને શું કીધું કે તું મારે અરે લગ્ન કરી લે, બરોબર? પછી આ બાળકને આપણે જન્મ થાય એટલે આશ્રમમાં મૂકી આવશે. તેમાં ખોટું હું? જો હા સ્ત્રી છે ને હા એક કોમળ ફૂલની જેમ હોય છે. હા એની ખુશ્બુને ખાલી મહેસૂસ કરવાની હોય, હા એને કુસળવાની કે મસળવાની ન હોય. જ્યારે છે ને તારા જેવા નરધમીને મસળે છે ને ત્યારે એ શક્તિનું રૂપ ધારણ કરે છે. એટલે એને છે ને શક્તિનું રૂપ ધારણ કરવા માટે મજબૂર ન કરે. અને જે માર્ગે આવ્યો છે ને એ માર્ગે પાછો વયો જા અને બીજી વાર એના માર્ગમાં આવતોય નહીં, નકર હારા વાટ નહીં રહેવા દો. હવે આ છેલ્લી વાર કહું છું, એ મારી બેન છે ને મારી બેનને કોઈ શાળા કરશે ને એ હું હકારી નહીં લઉં. જા વયો જા, નકર ક્યાંક છે ને ન થવાની થાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. ઈસકો નાનો તું ક્યારેક મળજે પાછી એટલે ખબર પડે. બેન કયા વગર કેમ આવી ગઈ તું? હું જો એવું નહોતું. તમારા પપ્પાએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને એમ પણ મારા લીધે તમારા ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ થાય એના કરતાં તો હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. કે શું કરીશ તું મને કે? છે તારી પાસે કોઈ રસ્તો? હે છે કોઈ તારી પાસે ઠેકાણું કે જ્યાં તું ઊભી રહી શકે કે બેહી શકે? છે કોઈ તારી પાસે એવો ખંભો કે ખંભે માથું મૂકીને આહુડા પાડી શકે? જો તે મને ભાઈ માયનો હોય ને તો તારે મને કીધા વગર નહોતું આવું. તારે મારી વાટ તો જોવાય ને. હા તો સારું કર્યું કે તું અહીંયા મળી ગઈ. અને જ્યાં જતી રહ્યો તું તને ક્યાં ગોતવા આવત? તું ઘેરે હાલ. ના ના મારે નથી આવું. બેન તું હું કામ આમ ના પાડે છો? જો હવે છે ને હું તારી કાંઈ વાત સાંભળવા નથી. તારે મારી યારે આવવાનું છે. ખોટી પછી હાલ. આ શું થઈ ગયું તમને કાકા? ઊભા થઈ જાઓ. યાર પગમાં વાગી ગયું છે. અરે રે. અરે વાંધો નહીં બહુ સારું છે. આ તમને શું થઈ ગયું અચાનક જ? પગથિયાનું સુકાઈ ગયું, મને પડાઈ ગયું એમાં. કામ કરો, હું પાણી લેતી આવું. થોડું પણ એક પાણી પી લો મિનિટ, એટલે આમ થોડું એક શાંતિ ઊભી રહો. લાગે. એ બધું સાચું, તું પાણી આપશો, હું પાણી પી લઉં, પણ તું પાછી આ ઘરમાં પાછી કેમ આવી? રાજભાઈ લઈને આવ્યા. અરે એને ના પાડી તો આ મૂર્ખ્યો સમજો કેમ નહીં? શું કહેવાનું છે હવે પાછું? બધું સાચું તે તને મારી ચિંતા થાય છે,
તમે કહેતા હોય તો તેલ નહીં લગાવી નહીં નહીં ના બેટા, છોકરીઓ પાસે સેવા ન કરાવાય. પણ આમ તને પાછું રાજ લઈને આવ્યો છો તો વાતચીત થઈ પાછી કે ફાલ્ગુની યારે? ના એ પણ એને આ બધું ગમે, વાત ગમતી છે કે પછી હજી એમને માલે એમાં છે? એવું છે, રાજભાઈ મને એમના સમ આપી દીધા કે બેન તું ઘરે નહીં આવે ને તો તને મારા સમ છે. હવે એમ તો પછી કેમ મારે એને ના પાડવી, એટલે હું આવી ગઈ. હું સાચું કહું છું, હું જતી રહીશ અહીંયાથી. જો બેટા, હું એવો નિર્દય માણસ નથી કે તારી આ હાલત જોઈને તને જેમ તેમ કહીને કાઢી મૂકું. પણ આ મારા ઘરમાં દશા બગડતી હતી ને એટલે મારે આ બધું કરવું પડ્યું બેટા. અને જો તું એને ભાઈ ભાઈ કહીને બોલાવીશું, હું સમજી શકું છું. એવો શબ્દ માણે ક્યારે વાપરતો હોય કે એને પ્રત્યે એને કંઈક અડું કંઈ વિચાર ન હોય તો. નહીં તો ખાલી રાજ કે ન બોલાય, હું સમજી શકું છું. એ જ ને. પણ હવે આ ફાલ્ગુનીને અને હું તો તમારી દીકરી જેવી છું. મને મને તમને જ્યારે જોઉં ને ત્યારે મારા પપ્પા યાદ આવી જાય. હું સમજુ છું બેટા. પણ હવે શું કરું, આ બધું ઘરનો માહોલ એવો થાય તો થોડુંક મારે કડક થવું પડે. એટલે મેં તને બે વેણ કીધા, આમ દુઃખનો લગાડતી. આ બધું સમય બધું કરાવે, સમજી બધી. હું તમને પપ્પા કહીને બોલાવી શકું? પપ્પા? જોકે મારે દીકરી તો છે નહીં, અને તું કદાચ દીકરી જ બનવા માગતી હોય તો પપ્પા કહી શકે છે. અને મારે પણ મારી જિંદગીમાં કોઈ નથી જેને હું પોતાનું કહી શકું. હા, તમારા ઘરે આવી તો મને એવું લાગ્યું કે કેટલાય દિવસો પછી હું મારા બાપને મળી. થાય બેટા એવું. મારે ભાઈ તો છે નહીં, પણ રાજભાઈને ને ભાભીને જોયા તો મને હંમેશા એવું લાગે કે મારા સગા ભાઈ ભાભી હોત ને તો આ લોકોની જેમ જ મને રાખત. અને હું ક્યારેય ફાલ્ગુની ભાભીને દોષી ઠેરાવતી જ નથી. એની જગ્યાએ સાચા જ છે. આવું કેમ થાય ખબર દુનિયામાં? જે વ્યક્તિની દીકરા જ હોય ને, ખાલી દીકરા, એની દીકરી ન હોય. એટલે દીકરીની વેદના શું કહેવાય, એની પ્રત્યેનો ભાવ શું હોય, એ બાબતે કઠોર થઈ ગયો. કારણ કે દીકરી હોય ને એટલે ચિંતા હોય નહીં. પણ બેટા, આજે મારે પણ એમ જ હતું, મારી દીકરી નથી. પણ હવે આ ઘરનો માહોલ બગડતા જોતા એટલે બેટા થોડુંક થાય આજ માણસોને. એટલે મેં તને કીધું હતું. મને કે તું નડતી નહોતી. ના ના, તમે તમારી જગ્યાએ સાચા જ છો. પણ હવે તું મને પપ્પા કે બહુ આનંદ થાય છે, ના નથી. રાજને પણ સારું લાગશે. પણ હવે આ ફાલ્ગુનીને સમજાવીને એ જરાક અઘરું પડશે એવું લાગે છે મને. તમે એમની સાથે વાત કરજો ને, એમને કહેજો કે હું અહીંયા કંઈ હંમેશને માટે નથી રહેવાની. અને હું રાજભાઈને મારા ભાઈ માનું છું, એના સિવાય કંઈ નહીં. તમે સમજાવશો ને તો એ સમજશે. રાજભાઈનું કે મારું તો કંઈ માનશે જ નહીં. જોકે મારી સાથે તો એ વાત જ નથી કરતા, એટલે વાત જ ક્યાં રહી. પણ હવે એને મનાવી અઘરી પડી જાય, બીજું કાંઈ નહીં. કેમ મનાવવું ને હું કેવું ને એ વિચારવા જેવું વસ્તુ. પહેલાં તો વિચારવું છે કે એને કઈ રીતે મનાવવી. એક કામ કરો ને, તમે અત્યારે જ જાઓ ને એમની પાસે. વળી પાછું વધારે ટાઈમ જશે ને તો એ વધારે ગુસ્સે થશે. એક તો તું પાછી આવી છો ને એટલે ગુસ્સો તો છે જ. પહેલી વાત તો એ એ જ. હુંય ના પાડતો હતો, હતું ને કહું ચોખ્ખું, હુંય ના પાડતો હતો કે નથી લેવા જ આવી. એ એમ બે હારે હતા અને તને કાઢી મૂકી ખબર હતી. તરત હું ભેરો તારી વાંહી આવ્યો તોય તને જો લઈને આવ્યો. પણ મને દુઃખ નથી, તું એને ભાઈ કહેશો, તારો સ્વભાવ મને ખબર પડી ગઈ છે. પણ હવે એને સમજાવી અઘરી પડી જાય, બીજું કંઈ નહીં. છતાં કોશિશ કરું છું. હાલ ને એકવાર મળી જાઉં, વાત કરી જોઈએ શું થાય છે. બરાબર, જા અત્યારે તું જા. શું કરે છે બેટા? અરે બાપુજી, કેમ આવી રીતે ચાલો છો? આ પગમાં કાંઈ થયું? અરે થોડુંક પગથિયું ચૂકાઈ ગયું તે પગ થોડોક મસ્કડા જેવું થઈ ગયું. હા તો સારું છે. વૈદને બોલાવ. નહીં નહીં એમ કોઈ વાત નથી. સારું છે, સારું છે. આમ જો આ સંધ્યા આવી છે ને, એણે મારી સેવા ઘણી કરી એટલે થોડુંક સારું લાગે છે. બરાબર છે. હવે એણે આ નાટક ચાલુ કર્યા એમ ને? હવે એણે તમારી સેવા કરી, પછી બીજું કાંઈ કેવું છે એના માટે? એવું નથી બેટા. જો મારી વાત સાંભળ, તારો ગુસ્સો
બરાબર છે, ના નથી પાડતો, પણ મારું કહેવાનું એમ છે કે એ છે ને રાજને ભાઈ ભાઈ કહીને બોલાવે છે, તો આપણે એની પર એવો અવળો વિચાર ન કરો, હું એમ કહું છું, બીજું કાંઈ નહીં. સમજી ગઈ. એટલે તમને એણે બાટલીમાં ઉતારી લીધા એમ ને? આમ બધી વાત સમજાવી દીધી કે આવી રીતે જ બોલવાનું, એટલે તમે દોડ દાયા થઈને મારી પાસે આવી ગયા એમ? અરે એમ નથી, દોઢ ડાયોથી નથી આવ્યો, તને સમજાવવા આવ્યો છું કે તું એ થોડોક વિચાર કરે એમ. એની એક તો પરિસ્થિતિ એવી છે, બરાબર, એનું આગળ પાછળ કોઈ નથી, અને જબરજસ્તીના હારિયાવાળા એનું દેર વટો કરવા કરતા હતા, તો રાજને દે આવે અને એને શું બોલો, એને જેટલી વાર મારી યારે વાત કરે ને ભાઈ ભાઈ કહીને બોલાવે, જો એના મનમાં કંઈક એવું પાપ હોય તો ભાઈ હું કામ કહે. જો આ તમે જે રીતે વાત કરો છો ને એ રીતે તો મને લાગે છે કે એ બધાને વશમાં કરી લેશે. આ તમને કરી લીધા, રાજને કરી લીધા, આ થોડા સમયમાં તો એ રાજ હાથે લગ્ન એ કરી લેશે, અને અહીંયા આ તમારા ઘરની વહુ બની જશે. પછી મારું આ ઘરમાં હું કામ? અરે પણ- એક કામ કરું ને, એ આ બધું કરે ને એ પહેલા હું મારો રસ્તો કરી લઉં. અરે એ વહી જાય, એ ક્યાં કે છે આખી જિંદગી અહીંયા રહેવું એમ, ના નથી પડતી, અહીંયા રહો એમ નથી કહેતી, વહી જાય, પણ કંઈક એનો કંઈક સગવડ થવા દે એટલે જાય. ને તું પછી ક્યાં પોગી ગઈ, લગ્ન સુધી પોગી ગઈ. હા તો એ કરે જ એવું છે, એટલે મને સમજણ પડે છે. હાવ કઈ બુદ્ધિ વગરની નથી હું. કોણ તને કે તું બુદ્ધિ વગરની છો, પણ તું થોડીક માહોલ સમજ, વિચાર ભાઈ. એમ ડાયરેક્ટ ઉગ્રતા કરે ને તો આ મગજમાં જો ગરમી હશે તો તને કઈ સમજાય નહીં. ઠંડુ મગજ કર, ઠંડા મગજથી વિચાર, શું પરિસ્થિતિ છે તો બધું સમજાય. પણ તું જે જો બાપુજી મારી બાજુ બોલતા હતા એ આજે એની બાજુ બોલતા થઈ ગયા. હવે મારે બીજો હું વિચાર કરવો એ મને કહો. તું મારી માટે એમ જ છો, એ દીકરી છો એવું નથી કહેવાનું, તારી બાજુ નથી ને એની બાજુ એવું નહીં કર. હા તો એ એમાં પછી જો મારા દીકરા છે, દીકરી નથી, દીકરીનો પ્રેમ મેં કેવો હોય જોયો નથી. આ તો એણે મને કીધું હું તમને પપ્પા કહી શકું તો ત્યારે મને થોડું સારું લાગ્યું, ચાલો દીકરીનો વાહ. પ્રેમ મળ્યો એટલે. સરસ, આજ બાકી રહ્યું હતું. હવે એને તમને પપ્પાએ બનાવી લીધા, એટલે પપ્પા બિચારા મોઈ ગયા કે હા મારી દીકરી જેવી છે, એટલે મને શીખવણ દેવા આવ્યા તમે. મને ખબર હતી કે તને સારું નહીં લાગે. આ તો કેમ સારું લાગે? આ કોઈ પરાઈ સ્ત્રી મારા ઘરમાં આવીને રહેતી હોય, તમને લોકોને વશમાં કરે, આજે એને ઘરમાંથી કાઢી મૂકવાવાળા તમે, અને અત્યારે તમે તારીફોના ફૂલ બાંધો છો. અરે બાપા એ કઈ જાદુ ટોના કરવાની નથી, તે બધાને વશમાં કરી લીધા. તું કામ એક વસ્તુ પકડી રાખે, તું સમજ નહીં, એને ભાઈ કહે છે રાજને, એટલો શબ્દ તો સમજાય કે નહીં આપણને. મારે એ બધું કાંઈ નથી વિચારવું. એ જો આ ઘરમાં રહેવાની હોય ને તો ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે હું આ ઘરમાં નહીં રહી શકું. પછી તમારા લોકોએ જેમ કરવું હોય ને એમ કરજો, હું મારા પિયર વહી જાય. અરે આવો તાત્કાલિક નિર્ણય ન લેવાય, તું સમજતી કેમ નથી એટલું બધું સમજાવે તાત્કાલિક તો? નથી લીધો નિર્ણય. આ કેટલા દિવસથી બધું જોતી જ આવી છું, અને આ જોઈ જોઈને હું કંટાળી ગઈ છું. હવે એટલા માટે જ કહું છું કે હવે મારે છે ને કોઈની હાથે કોઈ લપ નથી કરવી. મેં વિચારી લીધું છે કે મારે હું કરવાનું છે. તમે લોકોએ વિચારી લીધું ને કે તમારે હું કરવાનું અરે છે? અમારે કાંઈ નથી કરવું, તું હું આટલી બધી આમ આ બધું જોઈ જાય ને આમ કરી નાખે. એ રાજને આવી જવા દે ને, સમજીને વાત કરીએ શાંતિથી, ને આખી જિંદગી નથી રહેવાની, કહે છે વહી જાય તો પછી કેમ સમજતી નથી? રાજા તો હું વાત કરવાની, એક તો પોતા ઉપાડે એને લઈ આવ્યા છે ઘરમાં, કે તો અહીંયા જ રહે, પછી મારે રાજા તે કઈ વાત કરવાની રહે? અરે મને એમ જ હતું કે એટલે તો મેં કાઢી તો મૂકી હતી ને, પણ પછી જ્યારે પાછો લઈને આવ્યો ત્યારે એને ભાઈ ભાઈના શબ્દો વાપરે છે, એટલે મને થોડુંક લાગ્યું કે હકીકત એવી છોકરી નથી. બહાના, બધા બહાના છે અહીંયા રહેવા માટેના. રાજે સમજાવી દીધું હશે કે જો તને હું ઘરે તો લઈ જાઉં છું, પણ તારે આવી રીતે રહેવું પડશે. એટલે રાજને તો એમ જ છે કે મારી બાયડીને અક્કલ ઓછી છે, એટલે એને જેમ પટાવીશ ને એમ પટી જાય. તને નહીં સમજાય એટલે નહીં સમજાય, કારણ કે તું તારો એક કક્કો પકડી રાખ્યો છે, એટલે તારા મગજમાં બેસે જ નહીં, ગમે એટલું કહે ને તોય. પણ મને હું કામ સમજાવો છો તમે? અરે પણ તું- તમારા દીકરાને સમજાવો ને. અરે એને કીધું ગાંડો થોડો છે ઈ. નથી સમજાવતા એમ. એટલે વાંક મારો દેખાય જ ને અરે તમને. તારો વાંક નથી બેટા, તું કાં એવું કહે છે કે તારો વાંક છે એમ? તારો વાંક હું ક્યાં કાઢું છું? હું તને એક સમજાવીને વાત કરું છું કે તું થોડોક સમયને સમજ એમ કહું. એ વહી જાય નહીં, અહીંયા રહે ભાઈ એ. મારે કાંઈ સમજવાનું નથી થતું. મેં કહી દીધું ને, તમારે જેની હાથે વાત કરવી હોય ને એની હાથે કરી લેજો. સંધ્યાને સમજાવી હોય તો એને સમજાવજો, રાજને સમજાવો હોય તો રાજને સમજાવજો. કહી દેજો કે જો સંધ્યા અહીંયા રહેશે ને તો ફાલ્ગુની અહીંયા નહીં રહે. બસ. અરે પણ હવે તમારે જે કરવાનું હોય ને એ મને કહી દો, એટલે મને આગળ શું કરવું એ સમજ પડે. અરે હા, જ્યારથી સંધ્યા ઘરમાં પાછી લાવ્યો છું ત્યારથી તું એક ને એક રટ લગાવીને બેઠી છે. શું ધારી છે શું તે? જ્યારથી પાછી લાવ્યા ત્યારથી નહીં, એને જ્યારથી તમે આ ઘરમાં લાવ્યા છો ને ત્યારથી મારું આ જ વાક્ય છે કે તમારે શું કરવાનું છે, એને રાખવાની જ કે મને રાખવાની જ? ક્યાં તો સંધ્યા રહેશે ક્યાં તો ફાલ્ગુની રહેશે. હવે તમારે બેમાંથી એક સિલેક્ટ કરવાની છે. કઈ કરવી છે વિચાર લો. અરે તું જ આ ઘરની માલકીન છે તો તું જ આ ઘરમાં રહી ને. એ તો મારી બેન છે તો ઈ
થોડી કાયમ માટે આ ઘરમાં રહેવાની છે. બસ હા, આ બધું રહેવા દો. મને તો છે ને હવે જે ન વિચારવાનું હતું ને એ બધાય વિચાર આવે છે. પેલું શું કહેવાય, ડૉક્ટર પાસે ચેક કરાવવા જવું પડે કે આ બાળક તમારું તો નથી ને. હા, તારા મગજમાં છે ને આવા જ વિચાર આવે, આવા જ હા, સારા તો વિચાર નથી આવતા કોઈ દી. એટલા માટે જ ને, એટલા માટે જ તો તમે એને ઘરમાંથી જવા નથી દેતા. ને બીજી વાત એ કે બિચારા પપ્પા એ મારા પક્ષમાં હતા, એને કઈ પાઈ દીધું છે ખબર નહીં. પપ્પાએ આજે તો એની બોલી બોલે છે કે બિચારી હારી છે, ડાઈ છે, એને આવું તકલીફ છે તો રહેવા દેવાય. મને તો એ નથી સમજાતું કે આ બધાને વશમાં કરીને હું આ ઘરની માલકીન બનવા માંગે જ કે હું. અરે પપ્પાને સમજાઈ ગયું છે, તારા મગજમાં વાત ફિટ નથી થતી. શું મારા મગજમાં વાત ફિટ નથી થતી? કારણ કે તારે મગજ જ નથી. હા ને, એકની એક વાત એટલે જ આટલા વર્ષોથી અહીંયા છું. અરે પણ અરે તમે હજી કાં એક ને એક વાત ઉપર આમ લાગી પડ્યા છો? અને હમત તો ખરી બેટા, તું હું એક વખત પકડીને બેહી ગઈ છો જ્યારે હોય ત્યારે બસ આમ હશે. આ એક અને ઓછા ભાઈ નથી. કહે છે ને, આ એક ઓછા નથી બોલવા માટે. અરે તમને બોલાવ્યા કોઈએ? વાત મગજમાં ઉતરે છે તને? વાત મગજમાં ઉતરે હે? તો કોની સાથે કેમ વાત કરવી? પપ્પા સામે પણ જેમ તેમ બોલે છે તું. હા બોલીશ. કીધું ને કે મારા પક્ષમાં નહીં બોલે ને તો હું પપ્પા સામે એ બોલીશ. અને ક્યાં તમારે એના કઈ બીજા લગ્ન કરાવવા છે? બીજા લગ્ન કરવાના છે ને તમારે? તમે કહો છો કે એનું ઠેકાણું નહીં પડે ત્યાં સુધી અહીંયા રહેશે, એનો મતલબ શું થાય? અરે પણ જ્યાં સુધી એ કહે છે ને ત્યાં સુધીની વાત કરું છું. મારે એના બીજા લગ્ન નથી કરાવવા. હા, અને પછી એણે એમ કીધું કે મને તો રાજ તમે પસંદ છો, મારે તમારી હારે રહેવું છે, તમારી હારે લગ્ન કરવા છે, અને તમે લગ્ન ન કરો ને તો તમારી રખલ બનીને રહીશ, તો એ વાંધો નહીં ને. કઈ પ્રકારની સ્ત્રી છે તું? હે? મળી ગયો જવાબ મને. આ જ છે તમારો જવાબ કે તમારે છે ને હવે એની હારે રહેવું છે. કઈ વાંધો નહીં, રહેવ તમે એની હારે. અરે તમે બે એક કોકડું ક્યાં પકડી રાખો છો? એક કામ કરને ભાઈ. હું જાઉં છું, તમારે જે કરવું હોય ને એ કરજો. અરે જતા જતા છે ને પુરાવો પણ લેતી જા. સંધ્યા, સંધ્યા બેન અહીં આવતો. હવે ડાયા બનશે, બેન કરશે ને પેલી ભાઈ કરશે, બધી ખબર છે મને. બોલો ને ભાઈ. જો બેન, આ તારી ભાભીના મગજમાંથી છે ને આ વાત જતી નથી, એટલે એને સાબિતી આપવા માટે મેં ખાલી તને બેન કહી છે અને ત્યાં મને ભાઈ કહ્યો છે. એની સાબિતી તારી ભાભીને મારે દેવી પડશે. નહીં તો તારી ભાભી છે ને જતા જતા મારા પર કળંકની કાળી ટીલી લગાડીને જશે. હું એ નથી ઈચ્છતો કે મારા ઉપર કે તારા ઉપર કોઈ કાળો ડાઘ લાગે. હાલે, રાખડી તો નથી, પણ એક ભાઈ માટે અને એક બેન માટે હર દિવસ રક્ષાબંધન હોય છે. આ રક્ષાબંધન રૂપે મને રાખડી બાંધી દે. હવે વિશ્વાસ આપશે કે હજી આમ જ આપશો? જો કદાચ તું એક સ્ત્રી છે એટલે તને એ તો ખ્યાલ હશે કે રાખડીનો મોલ શું હોય છે અને રાખડીનું મહત્વ કેટલું હોય છે. સંધ્યાએ આ કાંડા પર રાખડી બાંધી છે એટલે એ મારી હકીકતમાં બેન છે અને હું એનો ભાઈ. અને હવે હવે તારે જવું હોય તો જઈ શકે છે. આ એટલા માટે કર્યું કે તારા મનમાં રહી ના જાય કે મેં તારી સાથે દગો કર્યો. જા, હવે તું જઈ શકે છે. રાજ, ભૂલ થઈ ગઈ મારી. અને સંધ્યા, તારી પણ માફી માંગુ છું. અત્યાર સુધી મગજમાં ખબર નહીં કેવા કેવા વિચારો ચાલતા હતા, એના લીધે કરીને મેં તને અને રાજને બહુ દુઃખી કર્યા છે. માફી તો મારે તમારા લોકોને માંગવી જોઈએ. મારા લીધે તમારા ઘરમાં આટલી બધી મુશ્કેલીઓ આવી. નાના બેન, તમારે માફી માંગવાની જરૂર નથી. આ બેનને કોઈ તકલીફ પડે ને તો ભાઈના ઘરે જ આવે, પણ આ વાત મને કીધું ની કેમ ન સમજાણી? આમાં ભૂલ તારી નહીં, ભૂલ મારી જ છે. મારા લીધે જ બધા દુઃખી થયા. હું બધાની માફી માંગુ છું. જો બેન, જ્યાં સુધી તું નહીં કહે ને
ત્યાં સુધી હું તને આ ઘરમાંથી વળાવવાનો નથી. તું જ્યાં સુધી કહીશ ને ત્યાં સુધી તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. બસ તને બેન કહ્યું છે ને તો ભાઈની ફરજ જરૂર નિભાવીશ. મારા બધાનો બિલકુલ આભાર. ખરેખર કે એમાં આભાર શું રાજ કહે છે બરાબર છે. અને એટલે તને કહેતો બેટા તું ઠંડા દિમાગથી સોચ વિચાર કર. પણ તું હમ ચાલો જાગે નથી હવાર કાંઈ વાંધો નહીં. અને બીજી એક વાત, ફક્ત બેન ભાઈનો સંબંધ જ નહીં પણ પતિ પત્નીનો સંબંધ એક વિશ્વાસના તાતણે બંધાયેલો હોય છે. જ્યારે વિશ્વાસનો તાતણો તૂટી જાય છે ને ત્યારે સંબંધના કોઈ મૂલ્ય નથી રહેતા. એટલે બીજી વાર કોઈ પણ વાત વિચારતા કે બોલતા પહેલા 100 વાર વિચાર કરી લે. માફી માંગુ છું ને, ભૂલ થઈ ગઈ મારી. હવે પાછું આવું નહીં થાય. અને સંધ્યાને હું મારી બેનની જેમ સાચવીશ. આ પ્રોમિસ આપું છું આનું. ઠીક છે, તને સમજાઈ ગયું છે તો કંઈ નહીં.